આવતા હોય છે ત્યારે આપ સીધા જે આ દૃશ્યો જોઈ રહ્યા છો તેમાં હવે તે તમામ જે લોકો છે તે મૃગીકુંડમાં સ્નાન કરવા માટે ઉતરી રહ્યા છે, તે કુંડમાં ઉતરી રહ્યા છે, શાહી સ્નાન કરી રહ્યા છે। તો મૃગીકુંડમાં સાધુઓ જે છે તે શાહી સ્નાન કરી રહ્યા છે। સીધા જે આ દૃશ્યો આપ જોઈ રહ્યા છો અને જેના માટે આ તમામ જે સાધુ સંતો છે, જે નાગા બાવા છે, તે દૂર દૂરથી આવ્યા છે, તે શાહી સ્નાન શરૂ થઈ ચૂક્યું છે। અને સીધા દૃશ્યો જે આપ જોઈ રહ્યા છો આ મૃગીકુંડમાં શાહી સ્નાનનું જે ખૂબ મહત્વ રહેલું છે। ઉદય અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ઉદય, જે આ શાહી સ્નાન શરૂ થઈ ગયું છે અને જે સાધુ સંતો છે, જે નાગા બાવા છે, તે ડૂબકી લગાવી રહ્યા છે, શાહી સ્નાન કરી રહ્યા છે, શું હતું? તમે જોઈ શકો છો દર્શક મિથુન કે જે આ શાહી સ્નાન શરૂ થઈ ચૂક્યું છે। શાહી સ્નાનની જે વાત કરવામાં આવે તો ભગવાન ભોળાનાથ શિવ પણ અત્યારે જે છે એ આ શાહી સ્નાનમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, એ લોકો એકાદ છે। અને અત્યારે આ સાધુ પૈકી જે છે એક સાધુ જે છે કે સંત જે છે કે નાગા બાવા જે છે એ ભગવાન ભોળાનાથ હોઈ શકે છે, સાથે તે મુક્તિ અને મોક્ષ માટેથી જે છે એ આ શાહી સ્નાન કરવામાં આવતું હોય છે। બીજું મહત્વની જો વાત કરવામાં આવે તો શાહી સ્નાનની શરૂઆત થતાની સાથે તે તમામ નાગા સાધુઓ જે છે રવેડી પૂરી કરી બાદ જે છે આ શાહી સ્નાન કરતા હોય છે। બીજું એ પણ કહેવામાં આવતું હોય છે કે શાહી સ્નાનની અંદર જેટલા પણ દેશભરમાંથી સાધુ સંતો આવતા હોય છે તે પૈકીના અમુક સાધુ સંતો જે છે એ આ શાહી સ્નાનમાં અદૃશ્ય થઈ જતા હોય છે, અને અદૃશ્ય થઈ જતા બાદ જે છે પરત મળતા નથી હોતા, પરંતુ એ સિવાયના અમુક જે સાધુ હોય છે એ જે છે પરત પોતાના મૂળ સ્થાન ઉપર જે છે એ પહોંચી જતા હોય છે, અને દર વર્ષે આ જ પ્રકારે અમુક સાધુઓ જે છે અદૃશ્ય થઈ જતા હોય છે। આ શાહી સ્નાન તમે જોઈ શકો છો કે કઈ પ્રકારે નાગા સાધુઓ જે છે ભગવાન શિવની મસ્તીમાં અને હર હર મહાદેવ, હર હર ગિરનારીના નારા સાથે જે છે અત્યારે શાહી સ્નાન જે છે કરી રહ્યા છે। મિથુન। જી 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 ઉદય, તો આપે જે રીતે જે દૃશ્યો જોઈ રહ્યા છો તો શાહી સ્નાનની શરૂઆત થઈ ચૂકી છે। મૃગીકુંડમાં નાગા સાધુઓના શાહી સ્નાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, અને જે રીતે અમારા સંવાદદાતાએ વાત કરી કે આમાં ઘણા બધા જે નાગા સાધુઓ છે તે અદૃશ્ય થઈ જતા હોય છે અને ફરી પાછા આવતા વર્ષે એટલે કે મહાશિવરાત્રિના દિવસે પાછા આવતા હોય છે। ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે મોક્ષની સૌથી મહત્ત્વ જે આ શાહી સ્નાનનું રહેલું છે, અને મોક્ષ મેળવવા માટે, પુણ્યનું ભાથું બાંધવા માટે આ શાહી સ્નાન કરવામાં આવતું હોય છે। અને મૃગીકુંડમાં નાગા સાધુઓ જે શાહી સ્નાન કરી રહ્યા છે, સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે તમામ જે અલગ અલગ જગ્યાએથી જે રવેડી આવી, અલગ અલગ જે રથ આવ્યા, તેમાં જે સાધુઓ અને નાગા બાવા હતા તે તમામ અહીંયા હવે શાહી સ્નાન કરશે, અને શાહી સ્નાન જે છે તે થોડાક સમય સુધી ચાલશે। ત્યારબાદ આરતી ઉતારવામાં આવશે। ત્યારે શાહી રવેડીના ભ્રમણ બાદ જ્યારે તમામ સંતો અને નાગા સાધુઓ પવિત્ર મૃગીકુંડમાં હાલમાં જે રીતે શાહી સ્નાન કરી રહ્યા છે તે શાહી સ્નાન પૂર્ણ થયા બાદ મૃગીકુંડ વિશેની જે પૌરાણિક માન્યતાની પણ જે આપણે વાત કરી કે આ કુંડમાં સ્નાન કરવા માટે સ્વયં ભગવાન શિવ પણ આવતા હોય છે, એટલે કે આ તમામ જે લોકો છે, તમામ જે સાધુ સંતો છે, તમામ જે નાગા બાવા છે, તેમાં ભગવાન શિવ પણ છે, એટલે જ આ તમામ લોકો ભગવાન શિવની ખોજમાં અહીંયા આવતા હોય છે। અને દરેકને એવું હોય છે કે તેમને શિવના દર્શન થાય, ભગવાન શિવના સાક્ષાત્કાર થાય। ત્યારે આ શ્રદ્ધાના કારણે જ મૃગીકુંડનું સ્નાનનું અત્યંત મહત્ત્વ વધી જાય છે અને તેને પવિત્ર માનવામાં આવે છે। તો સ્નાન વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન ભવનાથની મહાપૂજા અને આરતી સાથે મેળાનું સમાપન થશે। ત્યારે હાલમાં શાહી સ્નાન શરૂ થઈ ચૂક્યું છે, અને આ જે આપ દૃશ્યો જોઈ રહ્યા છો ટોપ એંગલથી આ જે દૃશ્યો છે કે તમામ જે આ સાધુ સંતો છે, તે તમામ નાગા બાવા છે, તે હાલમાં શાહી સ્નાન કરવા માટે જે આતુર છે તે એક બાદ એક આવી રહ્યા છે, શાહી સ્નાન કરવા માટે આવી રહ્યા છે। અને ઘણા બધા જે નાગા બાવા છે જે અહીંયા આવેલા હોય છે તે શાહી સ્નાન બાદ એવું કહેવાય છે કે જે માન્યતા છે કે તે આવ્યા બાદ શાહી સ્નાન કર્યા બાદ તેઓ અદૃશ્ય પણ થઈ જતા હોય છે, એટલે કે ખાસ તેઓ શાહી સ્નાન કરવા માટે જ અહીંયા